હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજની આપણે વાત છે કે મજૂરી કેમ ચાલે છે। ઘણા બધાને એવી કોમેન્ટ હતી કે મજૂરીએ બનાવવું હોય, આપણે ગઈ વખતે કીધું હતું કે મજૂરીએ ચડી જાઓ તો સારું, વાંધો નહીં। તો હવે પાછળ આપણે એવી કોમેન્ટ આવી કે કેટલી મજૂરી આવતી હોય છે। આજે જે મારે ખુદ હું મજૂરીએ બનાવું ને એ હીરા દેખાડવા છે અને કેવી મજૂરી આવતી હોય છે। થિયરિકલ આપણે આવતી હોય એની વાત કરશું અને બધાની ઘણા બધા બનાવતા હોય તો એમને પૂછવું હોય અને એ મજૂરીની આજે આપણે આજની સંપૂર્ણ આપણી વાત છે મજૂરીને લઈને વાતચીત કરવાની છે। અને પછી ખાસ કરી બજાર અને હીરા બજાર માર્કેટની આપણે માહિતી પણ દેવાની છે, કેવું ચાલે છે। અને દરખેલ કહેતો જ રહું છું, પણ હરેક વિડીયોની અંદર માર્કેટની માહિતી દેતો જાઉં તો તમને સમાચાર મળતા રહે મિત્રો। તો પહેલાં આપણે માર્કેટની વાત કરી લઈએ અને પછી તમને હીરા દેખાડો ને પછી વાતચીત હીરાનો ટોપિક પછી લઈશું, પણ પહેલાં તમને બજારની વાત કરી દઉં। મારા મિત્રએ હીરા ચડાયા ને એમની તમને કાચાની અને તૈયારની વાત કરી દઉં તો એમને મિત્રો કાચાની સાઈઝ હતી એમની જે 36 થી 40 ની અંદરની સાઈઝ હતી, કાચાની વાત કરું છું। અને તૈયારની સાઈઝ એમને 100 ની અંદર આવી હતી। માલ માગતા હતા 3000 મિત્રો, તમે વિચાર કરો। સીવીડી હીરાની વાત કરું છું, 3000 કે ઉપર નથી લેવા અને રફનો ભાવ હતો 300 રૂપિયા। તો એમને સસ્તું લીધું પણ 300 રૂપિયા એમને નંબર પાડેલો હતો, એટલે આંકડા નતા થતા મિત્રો। હીરા તમને પડતા હોય 3700 3800 એ રેન્જમાં પડતા હોય, માન 4000 અંદર આવ્યા ને હવે એ લોકો 3000 લેવા વહી ગયા છે, 3000 હીરા લેવા છે। તો હીરા પહોંચાય છે મિત્રો, તમે જાતે પણ આંકડા કાઢી લેજો। હીરા અત્યારે સીવીડીમાં પાછું એ અને કોકને લેવા છે, ઘણા બધાને લેવાય નથી પાછા, એટલે માર્કેટની પહેલાં મેં વાત કરી લઉં। અને રિયલની અંદર મિત્રો આપણે ગઈ ફેર વાત કરી કે કલર હીરા લેવા છે, તો જેમ કીધું એમ પણ પેરોટીન કામને એ વસ્તુ જે વાત કરી એ વસ્તુનું ધ્યાન રાખજો। એક મારા મિત્ર જેમને વાત કરી આપણને કોમેન્ટ કરી કે તમે રફ અપાવો, એ કે અપાવશો નહીં પણ તોય કોમેન્ટ એમને કરી કે અપાવો, ને એમને મેં જવાબ પણ આપ્યો પણ એમને જોયો હોય કે ન જોયું હોય। મિત્રો જે હું રફુ લાવતો ને પહેલાં એ બધી વસ્તુ અત્યારે મોંઘી પડે છે, નથી પહોંચતી, એના માટે જ આપણે મજૂરીની અંદર ચડ્યા હોય। મને પોઈન્ટ સારો નફો થતો હોય તો આપણે ઘરના બનાવીએ નહીં। તમને વારંવાર કહું છું કે હીરા અત્યારે આપણે બનાવીને ત્યાં બીજા અઠવાડિયે એમ કે હીરા અમારે અંદર લેવા છે, અને એ આપણે લીધા હોય ને એ કરતાં કે માર્કેટ પછી તૂટ્યું, એટલે વારંવાર આવો પ્રશ્ન થાય છે કે હવે માર્કેટ તૂટ્યું, હવે માર્કેટ તૂટ્યું, ત્યારે હીરા બનાવીને લઈ જાવ તો બીજા અઠવાડિયે કહ્યું માર્કેટ તૂટ્યું। એટલે આ કંટાળાથી આપણે મજૂરીમાં ચડી ગયા છીએ। અને તમને વાત વારંવાર હમણાં માયલા આપણે 1-2 મહિનાથી કેવી છે કે ન પહોંચતું હોય તો મજૂરીમાં ચડી જવાય। એટલે એના માટે રફની વાત કરો તો તમે કે રફ અપાવો, પણ હીરા મોંઘા પડે છે, નથી પોસાતા, એના માટે કોઈને મને નથી પહોંચતા, તમને જેમ પહોંચે હાલો। અને બોટાદ માર્કેટની અંદર તોય તમે ડબલનો ટાર્ગેટ કરતા હોય તો ડબલની રફુ બહુ ઓછી મળે છે। બોટાદ માર્કેટ જો ને સિંગલનું છે, ત્યાં કણે તમને સિંગલના હીરા મળી રહે, તૈયાર પણ મળી રહે, રફું બધું સિંગલનું મળે વધુ ભાઈ। પછી ડબલની સારી રફો લેવી તો તમે સુરત અથવા ભાવનગરનો ટાર્ગેટ કરો, અને રનિંગ જતા હોય કોઈ દલાલ હસ્તક વહીવટ હાલતો હોય તો એના હસ્તક લો, ધ્યાન રાખીને લો, અને મજૂરીમાં સારું હાલતું હોય તો મજૂરીમાં રહેવાય, એમાં વાંધો નહીં। એટલે આપણે કોમેન્ટ કરતા મનુભાઈ કરીને છે, એમનું આઈડીનું મેં આપણે જોયું તો મનુભાઈ એમનું નામ છે, પણ મનુભાઈ નથી હીરા પહોંચતા, એટલે આપણે નકર તો મારે ઘણા બધાને હીરા અપાવવા હતા ને હું રાહ જોઈ રહ્યો હતો કે માર્કેટ સારું આવે ને તો કંઈક કરી શકું। પણ તમે જોતા હશો કે આપણે લગભગ વાયલા 2-2.5 વર્ષથી એક જ ધારા રાયડું પાડ્યું છે ને બધાને પૈસા પણ તૂટે। હું મારો ટાર્ગેટ એવો હતો કે માર્કેટ સારું થાય છે, એને લઈને આપણે ચેનલ બનાવી અને બધાને માહિતી દેતા હતા, અને એવું હતું કે માર્કેટ સારું થાય ને તો બધા 2-5 પૈસા કમાય છે, કંઈક થાય એટલું આપણે સારું
કહીશું, પણ માર્કેટ ન સુધર્યું ને મારો પણ ટાર્ગેટ તૂટ્યો ને આવું બધું બન્યું આપણે યાર મિત્રો. આ બજારની વાત કરીએ. હવે તમને હીરા દેખાડી દઉં કેવા હીરા છે મજૂરીના અને કેવી મજૂરી છે. આજની આપણે મેન વાત છે એ આપણે વાત કરશું મિત્રો. હા, તમને કાર્ટિંગમાં જ પહેલાં વજન દેખાડી દઉં કેટલા હીરા છે એ પણ આપણે વાત કરશું. તમે જોયું 370 મિત્રો વજન હતું આપણું. હવે હીરા ચેવડા જોવો પહેલાં તમે. આ 61 હીરા છે અને 370 વજન છે. તમે જોયું. અને આ રીતનું કંઈક આપણે કામ બનાવેલું છે, તમે કામ પણ જોઈ લો. આની 13ની 16 16.5ની સાઇઝ થઈ 13 હીરાની મિત્રો. તો કાચા હીરાની કેવી સાઇઝ છે. એટલે મારે 2 નોખા નોખા લોટ હતા, એટલે આ હીરા થોડાક જાડા છે અને બીજો લોટ હતો. આનું પાનું આપણું તે 10+ છે, 10 11 12ના હીરા છે. 10 નંબર 11 નંબર 12 નંબર એવા હીરાવડા કહેવાય. અને આવી રીતે કંઈક કામ બન્યું છે એ તમને હું દેખાડી રહ્યો છું. પછી એની મજૂરીની પણ આપણે વાતચીત કરી કે આની તમને મજૂરીની વાત કરું ને તો ઘણા બધા એને અલગ અલગ બધાને આવતી હોય કે 30 રૂપિયાથી માંડી અને 40 રૂપિયાની આસપાસની મજૂરી આવતી હોય છે. જેનું જેવું કામ, જેનું જેવું સેટિંગ એક્ઝેક્ટ પાકું ન કહી શકીએ, પણ તમને હું આઈડિયો આપી શકું કે 30થી 40 રૂપિયા અંદરની અને 30 રૂપિયા ઉપરની. જે 10થી 12નું પાનું હાલતું હોય એને એવી મજૂરી આવતી હોય છે. એટલે આ હતી આપણે. પછી તમને હવે ઝીણા હીરાની વાત કરી દઉં. તો તમે મોટા હીરા જોયા અને મોટા હીરાની મેં તમને વાત કરી કેટલી મજૂરી આવે છે. હવે તમને વાત કરું મિત્રો ઝીણા હીરાની. તો ઝીણા હીરા હોય આપણે 4Pની સાઇઝ 65થી માંડી અને 80 સુધીની 4Pની સાઇઝ આવતી હોય એ મારે આવે છે. એ પ્રમાણે તમને વાત કરું તો એની અંદર મિત્રો તમારે ટેબલ સ્પિનર તળિયું મથાળું બધું કરવાનું. 4P પછીનું કામ કરવાનું ડબલ કટનું. અને એની મજૂરી ઘણા બધા 22 રૂપિયાથી માંડી અને 28 રૂપિયા સુધીની મજૂરી આવે છે. આ સીવીડીની મજૂરીની વાત થઈ મિત્રો. રિયલની અંદર વધુ પણ લગાડતા હોય છે. અને 4Pની વાત કરીને એ સાઈઝની એ મજૂરીની વાત કરી. બધા અલગ અલગ જેવું કામ હોય. પછી જ્યાં જૂના ખાતાવાળા હોય એમને કદાચ વધુ પણ મજૂરી આવતી હોય, પણ મીડિયમ કામ હોય અને નવા નવા હોય તો કદાચ 22 રૂપિયાથી ચાલુ પણ થાય છે. અને 65થી 80 સુધીની સાઈઝ હોય 4Pની. આ એની વાત કરી. પછી જાડાની તમને વાત કરી. જાડા મિત્રો હીરા કંટાળી ગયો એક લોટ બનાવે ને તોય, એટલે જાડા હીરા મારે 4Pની 15ની સાઈઝ હતી. અને એની વાત કરી કે એની અંદર મજૂરી 30 રૂપિયાથી 40 રૂપિયાની સુધીની મજૂરી આવે. 30થી 40 રૂપિયામાં જે 10 નંબર 12 નંબર 12ના પાનાના 12 13 પાનાના 13ના પાના સુધીના હીરા હોય. કહું જેમ કીધું એમ કે જેનું જેવું સેટિંગ એવી મજૂરી હોય. અને સિંગલની અંદર વાત કરીએ તો 4P પછી અત્યારે સીવીડીની અંદર જે 8 રૂપિયાની અંદર વાયલું કામ કરી દેશે, તળિયું મથાળું ટેબલ પિનર ને બધું. અને મીડિયમ સાઇઝ હોય એમાં બહુ પાના વાઇઝ નથી આવતું, એક જ ધારું હાલે છે બધું. +2 ને ઉપલા હીરા ને 4 નીચેના. સિંગલની અંદર શું હોય કે બહુ જાડા નથી બનાવતા, પણ સિંગલની અંદર કોઈ લેવું નથી એટલે બધાને અત્યારે હીરા પણ બંધ થયા છે. ઘણા બધા હમણાં મારે 2-3 ફોન આવ્યા એ કે કંઈક હીરાનું સેટિંગ કરાવો. મજૂરીની અંદર જે હીરા આવતા એમાં અત્યારે ઓછા આવવા માંડ્યા છે. પણ સિંગલની અંદર મિત્રો દબાણ એટલું છે તો તમારી પાસે ખાતું હોય તો જાળવીને રાખજો, ધ્યાન રાખીને. અને જે મજૂરી આવે બહુ બસ અત્યારે ન મારતા, કારણ કે સિંગલની અંદર હવે બંધ થવાની તૈયારી છે. સીવીડી હીરા સિંગલના કદાચ બંધ થાય. ડબલની અંદર સસ્તા મળે ડબલ હાલે, એની અંદર કદાચ ન વાંધો આવે મિત્રો, પણ સિંગલના તકલીફ રહેશે. તો સંપૂર્ણ તમને મજૂરીની વાત જે આપણે કરી અને કયા હીરા બનાવવા, કેવી રીતનું ટકી રહેવું, આ બધી વસ્તુને ધ્યાન રાખજો મિત્રો. અને માહિતી તમને સારી લાગી હોય અને તમે આપણી ચેનલની અંદર 4ના જોઈ રહ્યા છો, મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. તમે ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર અવારનવાર સારી સારી માહિતી મળતી રહેશે અને દઈશું પણ આપણે, જે હર એક આપણે માહિતી દેતા રહીએ છીએ કે હીરાના બોયલના હોય, ઘંટીના પ્રશ્ન હોય, કે આજે આપણે સંપૂર્ણ મજૂરીની વાત કરી. પછી હીરા કેવા લેવા,
હમણાં મિત્રો મજૂરી છે એટલે કદાચ રફના વિડીયો આપણા ઓછા આવે. પછી પાછા ઘરના બનાવશું તો પાછા તમને હું કહીશ કે કઈ રીતના હીરા આપણે બનાવીએ છીએ. એટલે ચેનલને ધરમસિંહ ડાયમંડ ચેનલ રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વાળો, એટલે અવારનવાર સારા સારા વિડીયો અને બજારની માહિતી મળતી રહે. અને ફેસબુકની અંદર તમે જોતા હોય તો આપણા પેજને ફોલો કરી વાળજો. સંપૂર્ણ હીરાને લગતી માહિતી આપણે યુટ્યુબને ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર આપણે આપેલી છે અને આપતા રહીશું. ફરી મળીશું મિત્રો. ઘણી બધી વાત કરી છે.